નમસ્કાર, અસ્મિતા ભારત ન્યૂઝમાં આપની સાથે હું છું હિના. નજર કરીશું મહત્વના સમાચારો પર. દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સના મહાકાય ઉદ્યોગ અને તેમાંથી નીકળતું ખરાબ કેમિકલ્સ જેની ભયંકર અસર દરિયાઈ જીવસૃષ્ટિ પર પડી છે. આ વાત જ્યારે સામે આવી ત્યારે આરંભડા ગામે આવેલ માછીમારો સાથે વાતચીત કરી અને જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું. તો ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે માછીમાર. અમને તકલીફ સાહેબ એ છે કે અમે જે માછીમારી કરી છે ને એ ટાટા કેમિકલના હિસાબે અમારું બધું માછીમારી બધું બંધ થઈ ગયું છે. બેરોજગાર બેઠા છે. ઓખા, આરંભડા અને બેટ એ ત્રણ અત્યારે ભૂખે મરવાનો વારો આવી ગયો છે સાહેબ. અમારો રોજીરોટી સાવ બંધ થઈ ગઈ છે. અમારા બાળકોને અમારે નભાવવું કેમ, અમારે ભણાવવું કેમ, એ જાતનું બધે અમારો પરેશાની થઈ ગઈ છે સાહેબ. હવે એના કરતી છે ને ટાટા કેમિકલ્સ જે ઝેરી કેમિકલ્સ જે પાણીવાળું નાખે છે એ તાત્કાલિક બંધ કરો સાહેબ, કેમ કે અમારી રોજીરોટી તો ચાલુ થાય. નાકામાં સાહેબ અમે ફિશરીઝ ઓફિસમાં આપેલું હતું અને પ્રાંત અધિકારીમાં આપેલું હતું. 7-8 જગ્યાએ અમારી અરજી કરેલી છે સાહેબ આ વસ્તુનો. સાહેબ એને લગભગ ઓછામાં ઓછો 1.5-2 મહિના થઈ ગયા છે. તો કોઈ જાતનો અમને કાંઈ જવાબ નથી આવ્યો. ફિશરીઝ અધિકારી સાહેબ અમારા ઘરે આવ્યા હતા, એ બધું રિએક્શન કરી અને લખીને વહી ગયા છે. એનો કોઈ જવાબ આવ્યો નથી પાછો અમને કોઈ જાતનું. તો જે રીતે માછીમારે વાત કરી તે રીતે આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, પણ ઓખાથી કચ્છના અખાતનો દરિયાઈ પટ્ટો માછીમારો માટે આજીવિકાનું સાધન ગણાય છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી અહીં માછીમારી સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સ કંપનીના વેસ્ટ કેમિકલનું મોટા પાયે નિકાલ આ દરિયામાં કરવામાં આવે છે, જેના પરિણામે મીઠાપુર, આરંભડા, પાડલી, પોસ્ટ્રીતા, શામળાસર, ખતુબા અને બેટ જેવા વિસ્તારોમાં ઝેરી કેમિકલની એટલી ગંભીર અસર થઈ છે કે સંપૂર્ણ દરિયાઈ જીવસૃષ્ટિનો વિનાશ થઈ ગયો છે. यहाँ આશરે 200-250 હોડી છે જે ટાટા કેમિકલ્સે જેટી બનાવી છે એમાંથી ઝેરી કેમિકલ નાખે છે. હવે એ બધા હોડીઓનો ધંધો રોજગાર બધું છીનવાઈ ગયો છે. અત્યારે બધે ભૂખ મરવાનો વારો આવ્યો છે. અત્યારે પાઇપલાઇન ઝેરી કેમિકલ નાખે છે, એમાં કોઈની રોજગારી છે જ નહીં. હવે એમાં છોકરાને કેવી રીતે ભણાવવું, કેવી અમારે ઘર લાવવું, કેવી રીતે અમારે એનું આકડું ઘરનું નિયંત્રણ કરવું, એ બધું અમે ભૂખ મરવાનો વારો આવ્યો છે. એટલે સરકારશ્રીને અમારી અપીલ છે એ તાત્કાલિક ધોરણે ટાટા કેમિકલ જે મોટા પાઇપલાઇનો નાખ્યા છે એમાં ઝેરી કેમિકલ બંધ કરે. એ પછી હું આખી સિક્યુરિટી રાખીએ છીએ, ત્યાં કોઈને અવર જવર જવા દેતા નથી કે કોઈ એમાં કોઈને ખબર પડે કે અહીંયા શું કામ થાય છે. એ આખું પેક એરિયો રાખીને અંડરગ્રાઉન્ડની લોકો કામ કરે છે. કોઈને કાંઈ છે આ બંધ કરતા છે નહીં. ટાટા કેમિકલ્સ દ્વારા ખરાબો દરિયામાં ઠાલવવામાં આવતા હોવાના દ્રશ્યો જોઈ અમે ચોંકી ઉઠ્યા, કેમ કે અહીં 6 થી 7 ફૂટ સુધી પાણીમાં માત્ર કેમિકલ્સના થર જામેલા જ જોવા મળી રહ્યા છે અને દરિયાઈ પાણી પર કેમિકલ્સની અસર દેખાઈ રહી છે, જેના કારણે આ વિસ્તારમાં પક્ષીઓ માટે પિયર ગણાતું તે વિસ્તાર આજે સુમસામ બની ગયો છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પતન થઈ ગઈ છે. ત્યારે જાગૃત માછીમારો દ્વારા ફિશરીઝ વિભાગ ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હવે ફિશરીઝ વિભાગ દ્વારા જીપીસીબીને તટસ્થ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જીપીસીબી દ્વારા ટાટા કેમિકલ્સ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે પછી ખાલી ફોર્માલિટી કરી પર્યાવરણ સાથે ખિલવાડ ચાલુ જ રહેશે. દીક્ષિત ભીખુભાઈ, રહેવાસી આરંભડા, દેવભૂમિ જિલ્લા માનવ અધિકાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. એ હોદ્દાની રૂએ મારી પાસે બેટ, આરંભડા, ઓખા અને નાના માછીમારો જેવા કે નાની હોડી લઈને પોતાના પરિવારનું ગુજરાન કરે છે. પણ મારી પાસે એ ફરિયાદ આવી કે ટાટા કેમિકલ્સ મીઠાપુર દ્વારા જેટી દરિયામાં બનાવવામાં આવી છે ને એમાં પાઇપ ફિટ કર્યા છે અને એ પાઇપ દ્વારા દરિયામાં કેમિકલ નાખે છે અને એ કેમિકલથી માછીમારી ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો બેરોજગાર બન્યા છે. કારણ કે માછલી અંદર મળતી નથી, રોગચાળો ફાટે અને માછલી એ લોકો જે તે સમયે 1000-2000ની લઈ આવતા હતા, આજે 200 રૂપિયાની માછલી એના હાથમાં આવતી નથી. અને એ લોકોને છોકરાઓને ભણાવવું, પોતાનો પરિવારનું પુરવાર કરવું, ગુજરાન કરવું એ પણ અત્યારે અશક્ય બન્યું છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બાબત અનેક જગ્યાએ એ લોકો એ અરજી કરી છે, પણ આ મીડિયાના માધ્યમથી સરકાર ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે કેમિકલ નાખવાનું બંધ કરે એવી અમારી વિનંતી છે.
અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે શૈલેષભાઈ દાવડાની વરણી કરવામાં આવી છે, જે સાણંદના રહેવાસી છે. તેમને જિલ્લા ભાજપ પ્રમુખ નવનિયુક્ત કરવામાં આવેલ છે. સાણંદ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખનું ફટાકડા ફોડી પુષ્પ વરસાવી મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 3 ટર્મ જિલ્લા મહામંત્રી તેમજ જિલ્લા યુવક મોરચા અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ સંઘમાં પ્રાથમિક વર્ગ શિક્ષિત પણ છે. ધારાસભ્ય કનુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલાએ ફુલહાર પહેરાવી ભેટ આપી સ્વાગત કર્યું હતું. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ માટે થઈ અને જે વરણીની વ્યવસ્થા રાખેલી હતી, જેમાં રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી રત્નાકર CR પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા બીજા મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને યશસ્વી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે વિશ્વાસ મૂકી અને આ અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે, એ બધાનો હું હૃદયથી આભાર માનું છું. સાણંદ તાલુકામાં અમારા પ્રથમ વખત જ્યારે આ જવાબદારી મળી છે, ત્યારે સાણંદ તાલુકાના પણ શહેર તાલુકાના કાર્યકર્તાઓને પણ ખૂબ ઉત્સાહ છે. અને છેલ્લા ઘણા સમયથી જ્યારે જિલ્લાની અંદર હું કામ કરું છું, તો સમગ્ર જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે. અત્યાર સુધી અમારા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે, એની અંદર આગામી દિવસોમાં આવતી બધી જ સરકારી સહકારી ચૂંટણીઓ, બધી જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની અંદર હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, એના માટે અમે કટિબદ્ધ છીએ. સંગઠન બાબતે શું તમારી રણનીતિ રહેશે? સંગઠનની અંદર અમારી જે ટીમ છે, હજુ પણ જ્યાં પણ અમારું કમળ નથી ખેલેલું એવા કરીબન 10 થી 15% જ બૂથો બાકી છે. બાકી અમે 85% બૂથોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું છે, હજુ બાકી રહેલા જે બૂથોની અંદર જે છે ત્યાં પણ અમારું કમળ વધુમાં વધુ ખીલે, એના માટે સૌ અમારા કાર્યકર્તા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને માન્ય સૌ ધારાસભ્ય, સંસદ સભ્યોનો સહયોગ લઈ અને પાર્ટીનો વ્યાપ વધે એ પ્રમાણે અમે સૌ સાથે મળીને કામ કરીશું. ધાનેરાના માલોત્રા ગામે જમીનની જૂની અદાવતમાં એક પરિવારના લોકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. કહેવાય છે કે ન કે જર જોરું અને જામીન એક કજિયાના છોરું. એ મુજબ બાપ દાદાની જમીનના ભાગ મુદ્દે પરિવારના સદસ્યો આવ્યા આમને સામને. ઉત્તમજી રાજપૂત જ્યારે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જતા હતા, ત્યારે પરિવારના 3 લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા હતા. મૂંઢમાર વાગતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી, જે આ બાબતે ધાનેરા પોલીસ મથકે અરજી પણ કરાઈ છે. જમીનના જૂના વિવાદના કારણે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. મંદિરે આવ્યા માથાકૂટ મન કરી પહેલા આનંદ કરતા ભાઈ મોયા મન માથાકૂટ કરી મને તો લગાડ કરનાથી રૂપાથી મંગળાથી રૂપાથી ભવા મંગળાથી અને માથાકૂટ મન કરીને કોવાડી ધારીય કોસ ધોકા એવું બધું હતું. અમે મંદિરે આવતા હતા, મને ડાયરેક્ટ માથા પડી ગયા. મફાજી ધોકાજી ટેટુબથી આવતો તો માલતરા ગોગા થવાનું મંદિરે, પછી ઝઘડો કૂટાવા ડૂગ્યા. મેં ગયા બે બાપ દીકરો છોડાવા, તો મોની લગાડવા ડૂગ્યા. છોડાવા તો મારે મોઠિયાર ગયો તો છોડાવા, એલો લે કોદાળી લે તો પાવડો લે તો ખીલારી લે ધક્કા દે ધોબા. પછી મારે ભણીને લગાડ, ભણીને છોડાવા કે અરનાઈ રે મોઠિયાને લગાડવા ડૂગ્યા. વેણોને છોડાવા કે વરે ધક્કા દઈને મારા મોઠિયારે બે થાપ મેલી. કરતા કરતા હટોઈ આયા કે હટાઈ રે બે બડા કાઢી હટાવીને આયા ઘર નો આયા ઘર નહીં ને મારવા ડૂગ્યા. દાબા દીવો કરતા પછી બાદીજીને છોડાવે ને ઘરે લઈ ગયા. હાથરી વેળા હોય. મારું નામ દીપસિંહ માલોત્રા. હું આજે બહાર ગયેલો હોવાથી ભીનમાળ ગયેલો હતો, પણ અચાનક મને 11 વાગ્યાના સમારમાં ફોન આવેલ કે ઘરે ત્યાં માથાકૂટ કરીએ, એટલે ફોન આવેલો મને. પછી હું ઘરે આવ્યો તો ઘટનાની જાણ થઈ મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિરે ગયેલો હતો, ગોગબાજીના મંદિરે ત્યાં લગભગ 20-30 માણસો હતા. ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો, તો એના ઉપર 3 લોકો નાઈન બેઠા હતા. ધોકા, કુવાડી, મતલબ કોદાળી, કોસ બધું લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા. તો અમારે હગાવાલા જમાઈ ટેટુબથી અહીંયા આવતા હતા ગોગબાપજીના મંદિરે, એમના હિસાબથી કોઈ બાધા હશે તો એ આવતા હતા, તો એ વચ્ચે છોડાવવા પડ્યા. તો એમને વગાડ્યું, એમનો છોકરો હતો તો એમને બી વગાડ્યું. પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભત્રીજો એ બી ધોંધરાથી આવેલો હતો ગોગબાપજીના મંદિરે, તો એમને બી લગાડ્યું.
પછી એના ભાઈ કરીને એ મંદિરે આવતા હતા અટાજી કરીને, તો એમને અહીંયા ખભાના ભાગે બી લગાડ્યું છે, માતાના ભાગે પાછળ લગાડ્યું છે. અને એ અત્ર થતાં અર્ધનાજી કુવા ઉપરથી ખબર પડી તો આવતા હતા, તો એમને બી મતલબ અહીંયા મોઢા ઉપર અને પાછળ અહીંયા લગાડ્યું આ લોકોએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વિશેષ સેવા ક્ષેત્ર અગ્રેસર મહિલાઓનું સન્માન અને બાળકીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. 10 દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત 25,000ની એફડી, ચાંદીનો સિક્કો અને ચકલીઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતી 14 દીકરીઓનું અધિક કલેક્ટરના હસ્તે સન્માન કરાયું હતું. આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના ચેરમેન રશ્મિ હાડાએ જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 7 માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર, હું રશ્મિ હાડા, આજના આ પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાઓના આજ સંકલ્પ સાથે છેલ્લા 18 વર્ષથી કાર્યરત છું, ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ 5 દીકરીઓને એફડી, સાથે સાથે 5 એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી બચાવો વિષય પર કાર્યરત છે અને લોક સેવા કરે છે. આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સંકલ્પને સાર્થક કરી શકીશું. તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે, એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે અસ્તુ. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ 112માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું. મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને 94.FM FM રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં 10 દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત 25,000ની એફડી, ચાંદીનો સિક્કો અને ચકલીઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને ભણવા માટે રવિવારે શાળાએ ચલાવવામાં આવે છે. તેમાં શિક્ષણ આપતી કુલ 14 દીકરીઓને અધિક કલેક્ટર દ્વારા સન્માન કરાયું હતું. જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં 2800 જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે મહિલા કલાનિધિ ટ્રસ્ટ ચેરમેન રશ્મિ હાડાએ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. સમાજમાં એક સંદેશ જાય છે કે દીકરીઓ માટે જેટલું સારું કરીએ એટલું ઓછું છે. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 7 માર્ચે પૂર્વ સંધ્યાએ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર, હું રશ્મિ હાડા, આજના આ પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાઓના આજ સંકલ્પ સાથે છેલ્લા 18 વર્ષથી કાર્યરત છું, ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ 5 દીકરીઓને એફડી, સાથે સાથે 5 એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી બચાવો વિષય પર કાર્યરત છે અને લોક સેવા કરે છે. આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સંકલ્પને સાર્થક કરી શકીશું. તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે, એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે અસ્તુ. દહેગામ તાલુકામાંથી પસાર થઈ રહેલી મેસુ નદીમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. જ્યારે સરકાર દ્વારા ખનિજ માફિયાઓને અંકુશમાં લાવવા કોઈ પણ કાર્યવાહી થતી જોવા મળતી નથી,
ત્યારે ગામના કોઈ જાગૃત નાગરિક ખનિજ માફિયાઓ રોકવા જાય તો કોણ જાણે કોની રહેમ નજર હેઠળ ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે। ખનિજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે પણ કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી, જેથી દહેગામ ખનિજ માફિયાઓના કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે, પરંતુ હવે ખાખરા સાહેબજીના મુવાડા, કલ્યાણજી મુવાડા, માસંગ, કડજોદરા, નાગજી મુવાડા, લીહોડા જેવા ગામોના સ્થાનિક જનતા પણ ખનિજ માફિયાઓથી સુરક્ષિત નથી। થોડા સમય પહેલા દહેગામ તાલુકાની જનતાએ દહેગામ મામલતદારને રેતી ખનન રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કંઈ અસર જોવા મળી નથી એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। હવે ટૂંક સમયમાં મેસો નદી કિનારાના ગામની જનતા કલેક્ટર કચેરી આંદોલન ઉપર ઉતરે તેવી લોક ચર્ચા થઈ રહી છે। અરવલ્લીના મેઘરજ તાલુકામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ શોભનાબેન બેરૈયાની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન હતું, ત્યારે વડાપ્રધાન મહિલાઓને પ્રાધાન્ય આપ્યું, એટલે આજે મહિલાઓ આટલી હરોળમાં આગળ જોવા મળી રહી છે। પહાડિયા ગામે અરવલ્લી જિલ્લામાં મહત્વના અધિકારી અને પદાધિકારીઓએ મહિલાઓને ઝરડા ગામના શહીદ ખુશાલસિંહની પત્નીનું સન્માન કર્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે। એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે, એમની સમૃદ્ધિ માટે કેટલા ચિંતિત છે। એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે। જિલ્લા પંચાયત પ્રમુખ કો, સાંસદ કો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાથી લઈ તમામ ક્ષેત્રમાં શું કહેશો? અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે। એમાં એસપી હોય, કલેક્ટર હોય, પ્રમુખ હોય કે જજ હોય, તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે। એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે। મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે। રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે। ગુજરાતી મૂવી ધ ડોક્ટર ઓન ડ્યુટી 28 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે ફિલ્મના રાઇટર, ડિરેક્ટર અને મુખ્ય કલાકારો યુવા મહેશ તેમજ હિરોઈનમાં પહેલ રાજેન્દ્રની ભૂમિકા છે। સાથે જે અન્ય કલાકારોમાં જિગ્નેશ જાડેજા, મોડાસાના નિલય ગાંધી, મહેશ વ્યાસ, દેવીલાલ, સાગર ઝાલા અને વિવેક કાવાએ પણ અભિનય કર્યો છે। એક ડોક્ટર શું કરી શકે આના પર બનેલી ફિલ્મનું શૂટિંગ અરવલ્લી જિલ્લામાં થયું છે, જ્યારે આ મૂવી મોડાસાની મીરા થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકોએ આ મૂવીને ખૂબ પસંદ કરી છે। ધ ડોક્ટર ઓન ડ્યુટી અમારા પ્રોડ્યુસર, રાઇટર, ડાયરેક્ટર યુવા મહેશ એમને ખૂબ જ મહેનત કરીને આ ફિલ્મ બનાવી છે। સમાજમાં જે ગતિવિધિ ચાલી રહી છે અને જેનું સમાજમાં ધ્યાન છે નહીં એના તરફ ધ્યાન દોરવા માટે કરીને આ પિક્ચર, આ ફિલ્મ બહાર પાડી છે। આ ફિલ્મ ગુજરાતી મૂવીના અંદર એક નવો જ વળાંક છે, જેમાં એક્શન, રોમાન્સ, સક્સેસ અરે સસ્પેન્સ દરેક વસ્તુને આવકારી લેવામાં આવેલી છે। અમારી ટીમ, ક્રૂ મેમ્બર, અમારા દરેક કલાકારો જેમને ખૂબ જ મહેનત કરી છે આ ફિલ્મ બનાવવા માટે, તેમનો ખૂબ ખૂબ આભાર। પછી જો જે હ્યુમન ટ્રાફિક અને હ્યુમન ઓર્ગન્સની જે ડિમાન્ડ માર્કેટમાં છે એની આડવા જે છુપાઈને બિઝનેસ જે ચાલી રહ્યો છે તેના અનુલક્ષીને આ એક ફિલ્મ બનાવવામાં આવી છે। નીલયભાઈ, આનું શૂટિંગ કેવું ઉતાર્યું? આનું શૂટિંગ, તમામ શૂટિંગ મોડાસા તેમજ આજુબાજુના ગામડા જેમ કે ગાજણ, ઇસરોલ, રાજપુર ત્યાં થઈને શૂટિંગ બનાવવામાં આવે છે। કેમ કે પિક્ચર અમારું ટોટલ ગામ બેઝ ઉપર જ છે કે જે ગામડામાં જે ગતિવિધિ ચાલી રહી છે એનું માઇન્ડ, જે પબ્લિકનું, સમાજનું માઇન્ડ એ તરફ જાય એના માટે બનાવવામાં આવેલી
કેટલા સમય સુધી આ શૂટિંગ ચાલ્યું? શૂટિંગ લગભગ ચાલ્યું હતું 6 મહિના આસપાસ ચાલ્યું હશે અને લગભગ આજથી 1.5 વર્ષ પહેલાં આનું સ્ટાર્ટિંગ થયું હતું. આ પિક્ચરની અંદર સૌથી મહત્ત્વની જે કહેવામાં આવે તો આની થીમ આના ઉપરથી શું બોધ મળે સમાજને? હ્યુમન ઓર્ગન્સ એન્ડ હ્યુમન ટ્રાફિક્સ જે ડિમાન્ડ જે સમાજમાં છે અને જેનું ધ્યાન પબ્લિકનું ધ્યાન એ તરફ છે નહીં, એના માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે કે જેથી કરીને આવી કોઈ ગતિવિધિ ચાલતી હોય અને કોઈના ધ્યાનમાં આવે તો એના તરફ સમાજનું ધ્યાન જાય. અને મીડિયાના મારા મિત્રોને વિનંતી કે આ ફિલ્મનો ખૂબ ખૂબ પ્રચાર કરે, કેમ કે જે ગતિવિધિ સમાજને બતાવવાની છે એ આપ મિત્રો દ્વારા જ સક્સેસ બની શકે તેમ છે. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. દેશભરમાં અનેક મહિલાઓ પોતાના પગ ઉપર ઊભા થઈને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ત્યારે પાલનપુરમાં રહેતા મહિલાએ હસ્તકલા દ્વારા 150થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. પાલનપુરના જાગૃતિબેન મહેતા સાચા રૂપમાં એક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. જાગૃતિબેને ઘરેથી શરૂ કરેલા કાર્યને આજે વિદેશમાં પણ પ્રતિસાદ મળી રહ્યો છે. જાગૃતિબેન મહેતા કહે છે કે તેમના ટ્રસ્ટ દ્વારા મહિલાઓને ફ્રીમાં તાલીમ આપવામાં આવે છે, જેથી વધુ મહિલાઓ હસ્તકલાથી જીવનનું નિર્માણ કરી શકે. અત્યાર સુધીમાં 300થી વધુ બહેનોને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 150થી વધુ બહેનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમના આ અનોખા પ્રયાસને લઈને સંસ્થાઓ દ્વારા તેમને સન્માન અને એવોર્ડ અપાયા છે. જાગૃતિબેન મહેતા તેમની ટીમનું સપનું છે કે આગળ જઈને વાત્સલ્ય સેવા ટ્રસ્ટને વધુ વિસ્તૃત કરીને મહિલાઓ માટે વધુ રોજગારીના દરવાજા ખોલવામાં આવે. આ એક નાનકડી શરૂઆત છે જે આજે એક સફળ વ્યવસાયમાં ફેરવાઈ છે અને તેમના આ કાર્યથી અનેક બહેનો માટે નવું પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. ધાનેરાના ભાજપ આગેવાનોએ નાયબ કાર્યપાલકને પત્ર લખ્યો હતો. નેશનલ હાઈવે પર 168A પરનો પુલ જર્જરિત હોવાથી જૂનો રસ્તો ચાલુ કરવા માંગ કરાઈ હતી. પુલની બાજુમાં આવેલા રપટવાળો રસ્તો પુનઃ ચાલુ કરવા માંગ કરાઈ હતી. જ્યારે અગાઉ પણ અનેક આગેવાનોની સાથે MLAએ પણ લેખિતમાં અરજી રજૂ કરી હતી. ભાજપ તાલુકાના પ્રમુખ રમેશભાઈ દેસાઈ અને ભાજપ આગેવાન ભગવાન દાસે પણ રસ્તા માટે લેટર લખ્યો છે. ખેડબ્રહ્મામાં માનસિક બીમાર યુવકે ધમાલ મચાવી હતી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવાને હોબાળો મચાવ્યો હતો. સિવિલ રોડ ઉપર પથ્થરમારો કરી વિસ્તારને બાનમાં લીધો હતો. બાદમાં યુવાનને કંટ્રોલ કરવા ગયેલી પોલીસની આંખમાં મરચું તેને નાખી 7 પોલીસ કર્મીઓને નખ મારીને બચકા ભર્યા હતા. મહા મહેનતે યુવાનને દોરીથી બાંધી ઈડર સારવાર માટે ખસેડાયો હતો. યુવાનને ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામનો હોય તેવું જાણવા મળ્યું હતું. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. દેશભરમાં અનેક મહિલાઓ પોતાના પગ ઉપર ઊભા થઈને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ત્યારે પાલનપુરમાં રહેતા મહિલાએ હસ્તકલા દ્વારા 150થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. પાલનપુરના જાગૃતિબેન મહેતા સાચા રૂપમાં એક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. જાગૃતિબેને ઘરેથી શરૂ કરેલા કાર્યને આજે વિદેશમાં પણ પ્રતિસાદ મળી રહ્યો છે. જાગૃતિબેન મહેતા કહે છે કે તેમના ટ્રસ્ટ દ્વારા મહિલાઓને ફ્રીમાં તાલીમ આપવામાં આવે છે, જેથી વધુ મહિલાઓ હસ્તકલાથી જીવનનું નિર્માણ કરી શકે. અત્યાર સુધીમાં 300થી વધુ બહેનોને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 150થી વધુ બહેનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમના આ અનોખા પ્રયાસને લઈને સંસ્થાઓ દ્વારા તેમને સન્માન અને એવોર્ડ અપાયા છે. જાગૃતિબેન મહેતા તેમની ટીમનું સપનું છે કે આગળ જઈને વાત્સલ્ય સેવા ટ્રસ્ટને વધુ વિસ્તૃત કરીને મહિલાઓ માટે વધુ રોજગારીના દરવાજા ખોલવામાં આવે. આ એક નાનકડી શરૂઆત છે જે આજે એક સફળ વ્યવસાયમાં ફેરવાઈ છે અને તેમના આ કાર્યથી અનેક બહેનો માટે નવું પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. હું છેલ્લા 6 વર્ષથી જાગૃતિબેન મહેતા જોડે વાત્સલ્ય સેવા ટ્રસ્ટમાં જોડાયેલી છું. હું ખુદ પણ આર્ટ એન્ડ ક્રાફ્ટનું કામ કરું છું. અહીંયા દરેક મહિલાઓને તાલીમો આપી અને એમને પગ ઉપર ઊભા કરે છે. કેવી રોજગારી મળે છે? અહીંયા દરેક તહેવારો મુજબ અલગ અલગ સિઝનમાં અલગ અલગ કામ મળે છે. દિવાળીમાં દીવા અને મીણબત્તીનું કામ મળે છે. ગણપતિનો ઓર્ડર લઈને બધા કામ કરે છે. એ સિવાય જ્વેલરી મેકિંગ કરે છે, લગ્નની થાળીઓ સજાવવાનું કામ કરે છે, તોરણોનું કામ કરે છે, લિપન આર્ટ છે, મોઝિક આર્ટ છે, દીવાઓ મેકિંગ કરે છે.
નાળિયેરના છોતરામાંથી વસ્તુ કરે છે, વેસ્ટમાંથી બેસ્ટ દરેક પ્રકારની વસ્તુઓ બનાવે છે અને મહિલાઓને પગ ઉપર ઊભા કરવા માટે મદદ કરે છે. અરુણાબેન પટવા બોલું છું, પાલનપુરથી. તાલીમ વર્ગ અહીંયા ચાલુ છે બહેનોનો, મીણબત્તીનો, સીવણનો, માટીકામનો, બધું જ આગુબેન બહેનોને રોજગારી આપે છે અને 300 બહેનોને તાલીમ આપી ચૂક્યા છે અને અત્યારે બી આગળ એમની શરૂઆત છે જ કે વધુ હજી બહેનોને રોજગારી મળી શકે. કેવા પ્રકારની રોજગારી મળે છે બહેનો? માટીકામ, નારિયેળના છોતાનું, સીવણકામ, મીણબત્તીનું કામ, હરેક પ્રકારની રોજગારી મળી શકે છે. મહિલાઓ આત્મનિર્ભર બની છે અત્યારે? હા છે, આત્મનિર્ભર છે બહેનો. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટની અંદર રાખડીઓ બનાવીએ છીએ, તોરણો બનાવીએ છીએ અને વિવિધ પ્રકારની સીવણ ક્લાસ ચાલુ છે. બહેનોને જે પોતામાં જે રહી છે તાલીમ કે બહેનોને આવડત હોય છે એ આવડત કેવી રીતે બહાર કાઢવી એ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ કામ કરે છે. ઘણી બહેનો ઘરે બેસીને કામ કરે છે પણ એ બહાર નથી નીકળી શકતી, તો એને આપણે ટ્રેનિંગ આપીને એને માર્કેટનું માધ્યમ પૂરું પાડીએ છીએ. બહેનો અમારે ત્યાં આગળ સીવણ ક્લાસ, મીણબત્તીની ટ્રેનિંગો ચાલુ છે અને મોતિયા તળમાંથી વિવિધ પ્રકારની વસ્તુ બનાવે છે.